આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌપ્રથમ તો આગામી 8 એપ્રિલથી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના શરૂ કરવામાં આવશે, જેમાં નાગરિકોને 15% સુધીનો રિબેટ મેળવી શકાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી શું વાત કરી રહ્યા છે તે સાંભળી લો. ગત વર્ષની અંદર અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ જે આવક છે, ટેક્સની આવક, એ 2300 કરોડ રૂપિયા જેટલી થઈ હતી. આ વર્ષે નવું ફાઇનાન્શિયલ વર્ષ 1/4થી શરૂ થઈ ગયું છે, ત્યારે આ વર્ષે 25-26 માટે 8 તારીખથી અમદાવાદ મહાનગરપાલિકાની એડવાન્સ ટેક્સ પ્રક્રિયા શરૂ થશે, જેની અંદર વાત કરવામાં આવે તો અંદર ઓનલાઈન માધ્યમથી એડવાન્સ ટેક્સ જે પેમેન્ટ કરે એને 1% વધારાનું રિબેટ, તદુપરાંત સલંગ 2 વર્ષ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ભરેલો હોય તો વધારાનું 2%, આમ ટોટલ 15% આપણે વાત કરીએ કે એડવાન્સ ટેક્સ જે લોકો ભરશે એને 15% જેટલું રિબેટ આપવામાં આવશે. ગત વર્ષે એડવાન્સ ટેક્સ ભરનાર આપણે કરદાતા છે, લગભગ 750 કરોડ લોકોએ એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હતો. આ વર્ષે 8 તારીખથી નગરજનો એડવાન્સ ટેક્સ માટેનો લાભ લઈ શકશે. આપણે સાંભળ્યા આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે આગામી 8 એપ્રિલથી જે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવશે તે પ્રકારની વાત તેમણે કરી છે, જેના કારણે એક મોટી રાહત નાગરિકો માટે માનવામાં આવી રહી છે. બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂવિંગ વ્હીકલ લાયસન્સ ફીમાં વધારો કરાયો છે. લાયસન્સ ફીમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. એમસી દ્વારા એડ એજન્સીના મૂવિંગ વ્હીકલને લાયસન્સ આપવામાં આવે છે. આ લાયસન્સ પ્રક્રિયામાં ઝોમેટો, સ્વિગી, ઓલા, ઉબેરનો પણ સમાવેશ કરવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર એડવર્ટાઇઝિંગમાં આપણે મૂવિંગ વ્હીકલો દ્વારા કાર્ટમાં અંદર સાયકલ ઉપર એડવર્ટાઇઝિંગ કરવામાં આવે છે. આની જે અમારી વાર્ષિક આવક લગભગ 30 લાખ રૂપિયા જેટલી છે, આ ફીની અંદર આ વખતે 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે જે ઝોનની અંદર આ રિક્ષા ચાલકો અથવા તો સાયકલ ઉપર અથવા તો કાર્ટ દ્વારા જે એડવર્ટાઇઝિંગ કરતા હોય છે એની અંદર આ 10%નો જે અમારે વધારો કરવામાં આવ્યો છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. સાથે જ અમદાવાદમાં કેચ ધ રેનની કામગીરી મહાનગરપાલિકાના શિક્ષકોને સોંપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પર કોલેટિંગ વેલ બાબતે નાગરિકોને સમજાવવામાં આવશે શિક્ષકો દ્વારા. તેમજ ચોમાસા દરમિયાન પર કોલેટિંગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે. વેકેશન દરમિયાન રજાના સમયે શિક્ષકોની કામગીરી સોંપવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે સાંભળી લો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી જમીનની ઉતરે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર 400 કરતા વધારે જગ્યાએ 30 જૂન પહેલા આ પર્કોલેટિંગ વેલ કોર્પોરેશનની પ્રોપર્ટીના બિલ્ડિંગોમાં તૈયાર થઈ જશે. મહાનગરની અંદર લોકો વધારે માત્રામાં જોડાય, સોસાયટીની અંદર પર્કોલેટિંગ વેલ બનાવે તે માટે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રીએ તેમને પોતે ચેરમેન સેક્રેટરીને લેટર લખ્યા હતા અને હાલ આ પ્રક્રિયા જારી છે. આ પ્રક્રિયાને વધારે વેગ આપવા માટે અમારા ઇજનેર ખાતાના એન્જિનિયરો, એ કક્ષાના અધિકારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યશ્રીઓ આની અંદર પ્રયત્ન કરી રહ્યા છે. વધારે લાભ લઈ શકાય એ માટે જ્યારે બાળકોની સ્કૂલની પરીક્ષા થઈ ગઈ છે ત્યારે આવનાર સમયગાળા દરમિયાન અમારા સ્કૂલ બોર્ડના ટીચરો છે એ પણ આજે એક સારા અભિયાન છે એની અંદર જોડાય, સોસાયટીને સમજાવીને સોસાયટીની અંદર જ્યાં પણ પર્કોલેટિંગ વેલ બને તો સોસાયટીએ 1 રૂપિયાનો ખર્ચ કરવાનો નથી અને આપણે બધા સૌ સાથે જોડાય આ મહાનગરની અંદર વરસાદી પાણી જમીનમાં બને તેટલું વધારે એમાં બધા જ લોકોનો સહભાગી થાય એ માટેનો પ્રયત્ન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. દ્વારા અનેક આપણે મરજિયાત અને ફરજિયાત સેવા હાલમાં ચાલી રહી છે. નળ, ગટર, પાણી ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલો, સ્નાનાગરો, લાઇબ્રેરી, ટેક્સને સિવિક સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટર હોય, CHC હોય,
અનેક પ્રકલ્પો 18 થી 20 જેટલા ગાર્ડનો આપણે વાત કરીએ કે ચાલી રહ્યા છે. હોલ પણ અમે સેવાકીય પ્રવૃત્તિમાં ચાલી રહ્યા છે. પરંતુ કેટલીક વાર થોડાક અધિકારીઓ દ્વારા નેગેટિવ આપણે વાત કરીએ કે પ્રચાર અથવા તો ઇમેજના કારણે મહાનગરની આપણે વાત કરીએ કે પ્રતિષ્ઠાને એ નુકસાન પહોંચાડતા હોય તો આવા અધિકારીને પણ આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે સારી રીતે વર્તે. જો એ રીતે જો ના વર્તે તો એમના પર પણ એક લિસ્ટ બનાવીને આપણે વાત કરીએ કે પગલાં લેવા માટેની પણ એક ચર્ચા કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસવીપી હોસ્પિટલ અથવા તો મલ્ટીલેવલ પાર્કિંગ રિવરફ્રન્ટ પર આવેલું છે. તેને એક સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો અટલ બ્રિજમાં પોતાની ગાડી પાર્ક કરીને સીધા ત્યાં પહોંચી જાય છે. તેવી જ રીતે આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં અમારા મલ્ટીલેવલ પાર્કિંગ છે તે જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે. આપણે વાત કરીએ કે નગરજન ત્યાં પોતાની ગાડી 2 વ્હીલર 4 વ્હીલર મૂકી સામે બગીચામાં સહેલાઈથી જઈ શકે એ રીતે આવનાર સમયગાળા દરમિયાન ફૂટ ઓવરબ્રિજ વસ્ત્રાપુર હોય, બોડકદેવ આપણે પ્રહલાદનગર ગાર્ડન હોય, આઇકોનિક રોડ એરપોર્ટ પર તૈયાર કરવામાં આવ્યું છે. આ આઇકોનિક રોડ ઉપર પણ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે. આમ જ્યાં જ્યાં જરૂરિયાત હોય રિંગ રોડ ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવાથી નગરજનોને આપણે વાત કરીએ કે લાંબુ ચક્કર કાપવું ના પડે અને પોતાનું વાહન સહેલાઈથી પાર્ક કરી આપણે વાત કરીએ કે સામેની બાજુ જઈ શકે, અકસ્માતનો ભય ના રહે. એટલે આવનાર સમયગાળા દરમિયાન પીપીપી મોડેલ પર અમે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે જઈ રહ્યા છે. હાલ આપણે વાત કરીએ કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે અને આપણે વાત કરીએ કે કેમ્પના હનુમાન ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2 ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ થયેલું છે. તેની અંદર લિફ્ટ પણ રાખવામાં આવી છે. પરિણામે સિનિયર સિટીઝનને કોઈ તકલીફ પડે નહીં. હાલ આ 2 ફૂટ ઓવરબ્રિજનો વપરાશ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડનની અંદર વસ્ત્રાપુર ખાતે હોય, પ્રહલાદનગર પૂર્વની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક હાલમાં ચાલી રહ્યા છે. પ્રહલાદનગર ગાર્ડનની અંદર પણ એમ્યુઝમેન્ટ પાર્કને મંજૂરી આપવામાં આવી છે. તેને બધા જ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ જમા કરાવેલા છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર બાળકોને જ્યારે વેકેશન હવે પડવાની તૈયારીમાં છે અને વેકેશન પૂરું શરૂ થઈ ગયું છે ત્યારે એ લોકો સાંજના સમયે ગરમીની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લે એ માટે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સને આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી. તેમણે કેચ ધ રેનની કામગીરીમાં મહાનગરપાલિકાએ જે શિક્ષકોને આ કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે ત્યાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો છે તે શહેરને લઈને લેવાયા છે. દર્શક મિત્રો, એનકાઉન્ટર ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.